ગાંધીધામ મહાનગરપાલિકા વોર્ડ 7, 8 અને 9 શહેરના રિચેસ્ટ વિસ્તારમાં વિકાસ છતાં કેટલીક નાની સમસ્યાઓ જોવા મળી રહી છે। ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરના વિવિધ વોર્ડોમાં લોકો શું કહે છે તે જાણવા માટે કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝની ટીમે વોર્ડ નંબર 7, 8 અને 9ની મુલાકાત લીધી હતી। આ ત્રણેય વોર્ડ ગાંધીધામ શહેરના સૌથી રિચેસ્ટ અને પોશ વિસ્તાર તરીકે ઓળખાય છે। અહીંના લોકો મહાનગરપાલિકાને સૌથી વધુ ટેક્સ પણ ચૂકવે છે। સ્થાનિક નાગરિકો સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે આ વિસ્તારમાં મોટાભાગના વિકાસના કામો સંતોષકારક રીતે થઈ રહ્યા છે। ખાસ કરીને રોડ રસ્તાઓનું કામ સારી ગતિએ ચાલી રહ્યું છે અને ઘણા વિસ્તારોમાં આઇકોનિક રોડ પણ બનાવવામાં આવ્યા છે। રોડ લાઇટ જેવી સુવિધાઓ પણ યોગ્ય રીતે કાર્યરત છે। પાણીની વાત કરીએ તો અહીં 3 થી 4 દિવસે નિયમિત પાણી પુરવઠો મળી રહે છે। જો કે કેટલીક જગ્યાએ ગટરની નાની સમસ્યાઓ હોવાની પણ સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું હતું। આ ઉપરાંત ઓસ્લો સર્કલ પાસે દબાણો દૂર કરવામાં આવ્યા છે, પરંતુ દબાણ હટાવ્યા બાદ ત્યાં પડેલો મલબો હજુ સુધી સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવ્યો નથી। સ્થાનિકોનું કહેવું છે કે જો આ મલબો પણ દૂર કરવામાં આવે તો વિસ્તાર વધુ સુંદર અને વ્યવસ્થિત બની શકે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર જ્યારે ગાંધીધામ નગરપાલિકા હતી ત્યારે પણ વિકાસના કામો થઈ રહ્યા હતા અને હવે મહાનગરપાલિકા બન્યા બાદ પણ વિકાસની ગતિને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી છે। ગાંધીધામ મહાનગરપાલિકાનું ઇલેક્શન થોડાક જ દિવસોમાં યોજાવા જઈ રહ્યું છે। હાલ ઇલેક્શનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ગાંધીધામ વિસ્તાર જ્યારે નગરપાલિકામાં હતું ત્યારે ઘણા બધા વિકાસના કાર્યો થયા છે અને ઘણા બધા વિકાસના કાર્યો પછી પણ ઘણા બધા વિકાસના કાર્યો રહી પણ ગયા છે। નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો જ્યારે દરજ્જો મળ્યો છે ત્યારે વિકાસના દ્વાર પણ ખુલી જતા હોય છે। આપણી સાથે ગાંધીધામના 7, 8, 9 વોર્ડ વિસ્તારના રહીશો આપણી સાથે જોડાઈ ગયા છે। તેમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। ગાંધીધામ નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી વિકાસના દ્વાર ઘણા બધા ખુલી ગયા છે। અગાઉના ચૂંટાયેલા કાઉન્સિલરોએ શું વિકાસ કર્યું છે, હવેના નવા છે, એમની પાસે શું આશા અને અપેક્ષા છે આપની? હવે જે જૂના હતા એ લોકોએ ઘણા વિકાસનું કામ કર્યું છે ને જે આજે નવા આવશે એને જોઈને ઘણું સારું કામ કરશે ને જે આપણા કમિશનર શ્રી આવ્યા છે એમના જે કામકાજની જે તરીકો છે એ બહુ સારું છે। એમના જે માર્ગદર્શન ઉપર હાલશે બધા કાઉન્સિલર જે કોર્પોરેટર તો ઘણું સારું કામ થશે, ગાંધીધામનો વિકાસ થશે ને જે એમનું સપનું છે ગાંધીધામને મેગા સિટી બનાવવાનું એ સપનું સાકાર થશે। જી ચોક્કસથી ગાંધીધામ 7, 8, 9 વિસ્તારમાં ઘણી બધી સમસ્યાઓ હતી, હવે સમસ્યાઓનો ઉકેલ પણ આવી ગયો છે। સ્થાનિક રહીશો પણ આપણી સાથે, તેમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરશું। મહાનગરપાલિકાના વિકાસના દ્વાર ઘણા બધા ખુલી જતા હોય છે। ગાંધીધામ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા મળી ગઈ છે, હવે વિકાસના દ્વાર ખુલી જશે। આપ કેવી રીતના જોઈ રહ્યા છો? અગાઉ શું કામ થયું છે, હવે નવા દ્વાર ખોલ્યા છે, કેવા કામ થશે? पहले फंड के कारण शायद कम विकास हुआ होगा, पर हम आशा रखते हैं कि अभी महानगर पालिका बनी है, फंड्स भी अच्छा आएंगे, सरकार का भी योगदान उसमें अच्छा रहेगा, तो हम आशा रखते हैं कि गांधीधाम एक बार वापस से जो भाई प्रताप का सपना था वो साकार होता हुआ नजर आएगा और गांधीधाम एक विकसित शहर के रूप में अपना योगदान देगा। यहाँ पर અહીંયા અગાઉ શું સમસ્યા હતી ને લોકોને પણ જાગૃત થવાની ઘણી બધી જરૂરત હોય છે। બધું આપણે તંત્ર ઉપર ઢોળી દેતા હોઈએ, તંત્ર ઉપર નથી હોતું, ક્યાંક લોકો પણ જાગૃત થાય। એમના પાસે આપ વડીલ છો, આપ શું કહેશો લોકોને જાગૃતિ માટે? समस्या पहले कुछ नहीं थी, हमारी मानसिक समस्या ही थी कि हम लोग शहर के विकास की तरफ ध्यान नहीं देते थे। सफाई जो हमारी नैतिक जवाबदारी है उस पर हम ध्यान नहीं देते थे, उसके कारण गंदगी रहती थी। आज अगर हर एक सदस्य शहर का ये समझ ले कि भाई मैं अच्छे से रहूंगा, शहर को साफ रखूंगा, आज इंदौर के मॉडल पे भी अपन चले तो अगर यही विचारधारा हम सब में आए तो निश्चित रूप से गांधीधाम एक अच्छा शहर बन सकता है और मैं कहूँगा सारे जहाँ से अच्छा गांधीधाम हो, यही हमारी सबकी अभिलाषा है। जी ચોક્કસથી આપણે બેન પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું, કેમ કે ઘરની જવાબદારી મહિલાઓ પાસે હોય છે। પાણી, સફાઈ અને લાઇટની ઘણી બધી મહિલાઓને તકલીફ થતી હોય, રોડ રસ્તા માટે, બાળકોને મૂકવા માટે, લેવા માટે પણ તકલીફો થતી હોય છે। આપની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશ। મહિલાઓ છો, ઘરની જવાબદારી ઘણી બધી તમારા ઉપર હોય છે, પાણીની, સફાઈની, બાળકોને મૂકવા લેવા માટે કેવી સુવિધા છે અને હવે શું આશા અપેક્ષા? પાણી દર ચોથે દિવસે આપણે ત્યાં આવે જ છે, એટલે આપણને ખબર છે કે દર ચોથે દિવસે પાણી આવશે તો એટલું પાણી આપણે સ્ટોક કરીને પણ રાખીએ અને કદાચ ક્યાંક વાલ ખરાબ છે કે ક્યાંક મોટર ખરાબ છે તો 1-2
આપણા જે આવે છે એ તૂટે છે. તો એની માટે આપણને એવો પ્રયત્ન કરવો પડે, આપણે પાણી ઓછું વાપરીએ તો એ આપણે મહિલાઓ જ કરી શકીએ છીએ. ઓછું પાણી વાપરીને પણ આપણું ઘર કેવી રીતે ચલાવી શકીએ છીએ એ આપણને. અને રોડ રસ્તા કદાચ વરસાદના લીધે ક્યાંક તૂટેલા હોય છે તો એ પણ નગરપાલિકા ત્યાં પેચવર્ક કરાવીને એ કામો પણ સારી રીતે કરે છે. અને હવે મહાનગરપાલિકા આવશે તો એ કામ યુદ્ધના વાયુ વેગે એનાથી પણ બમણી ગતિથી થશે. અને પાણીની અહીંયા જોવા જઈએ તો અહીંયા આમ કોઈ સમસ્યા નથી, દર ચોથે દિવસે પાણી રેગ્યુલર આવે જ છે. આપણી સાથે અગાઉ કોર્પોરેટર રહી ચૂક્યા છે, એ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું. બેન, તમને જવાબદારી અહીંની મળી હતી, તમે જવાબદારી કેવી રીતના નિભાવી છે અને લોકોના જે પ્રશ્ન હતા, ઘણા બધા પ્રશ્નોનો સામનો તમે કર્યો હશે, તમે શું કહેશો? હવે જો અગર તમને ફરી પાછી જવાબદારી દેવામાં આવે તો કેવી રીતના જે વિકાસ જે રહી ગયો છે, બચી ગયો છે, એમને કેવી રીતના આગળ વધારશો? હું 10 વર્ષ આ વોર્ડની કાઉન્સિલર રહી ચૂકી છું અને ખૂબ ઘણા બધા કામો કર્યા છે. સાથે મારા વોર્ડ વાળાઓએ પણ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે, એના થકી જ હું કામ કરી શકી છું. એટલે મારા પહેલા તો વોર્ડના લોકોનો પણ આભારી છું હું. આ મારી બધી બહેનો છે, એમનો પણ દરેક વસ્તુમાં મને ખૂબ સાથ સહકાર રહ્યો છે. અને મેં જે કાર્ય કર્યું છે એને એ લોકોએ એમ વખાણ્યું છે કે બેન તમે કર્યું તો અમે આભારી છીએ. તો એ બી એક તમને બળ મળે કામ કરવાનું. અને હજી બી હવે મારી ઉંમર તો 60 વર્ષ થઈ ગઈ, એટલે કદાચ સરકાર મને મોકો ના આપે, પણ મને જો બનાવવામાં આવે તો બાકી જેટલા કાર્યો રહેલા છે એ બધા જ હું પૂરા કરું અને લોકોની અપેક્ષા ઉપર ખરી ઉતરું. જી, ચોક્કસથી તમારી પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશ. મહાનગરપાલિકાને વિકાસના દ્વાર જેટ ઝડપી થશે, તમે કેવી રીતના જોઈ રહ્યા છો? શું વિકાસમાં રહી ગયું છે જે જેટ ઝડપે કરવામાં અહીં આવશે? બસ સૌથી તો કામ તો બહુ જ સરસ ચાલી રહ્યું છે, ફાસ્ટ બી ચાલી રહ્યું છે, લોકો સપોર્ટ બી કરી રહ્યા છે. પણ ગટર લાઈન કરે પણ ચોમાસા જે ઓસ્લો સર્કલ વાળી સારે બહુ જ જગા પર પાણી બધે ભર જાય. બસ બાકી કુછ. જી, ચોક્કસથી એક જ દિવસ મતદારોને મળતો હોય છે, 5 વર્ષ નેતાને મળતા હોય છે. એટલે એક દિવસ યોગ્ય વ્યક્તિને યોગ્ય સ્થાન ઉપર અગર બેસાડશો તો યોગ્ય દિશામાં આપનો વિસ્તાર અને આપનું શહેરનું વિકાસ 100% થશે. આપણી પાસે યંગસ્ટર જોડાઈ ગયા છે, એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું. એક જ દિવસ તમારા હાથમાં હોય છે અને 5 વર્ષ નેતાનો હોય છે. સોચી સમજી વિચારી કેવા વ્યક્તિની ગાંધીધામમાં જરૂરત છે, તમે શું કહેશો? હું તો એમ કહું છું કે ગાંધીધામમાં એને યુવા શક્તિશાળી બહુ તાકાત છે અને ભાજપ ઘણા વર્ષોથી છેલ્લા આપણે 30 વર્ષથી ગુજરાતમાં જોયું છે ભાજપ જ વિકાસ કરી શકે, બાકી કોઈ પાર્ટી વિકાસ ન કરી શકે. કેમ કે ભાજપના કામ કેવું નથી, ભાજપના કાર્યકર્તા યુવા છે પણ એવા કાર્યકર્તા છે જે પોતાનું કામ અવશ્ય કરે છે, કેવું ન પડે. કેમ કે એમની પાસે સમય નહીં, એ એમ સમજે છે હું દેશભક્તિ કરું છું, આ દેશ સેવા છે. જી, ચોક્કસથી તમારી પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું. રોડ, રસ્તા, લાઇટ, સફાઈ અને ડ્રેનેજ, ગટરની સમસ્યા ઘણી બધી હોય છે. વિકાસ ક્યારે અવિરત ચાલુ જ હોય છે, અટકતો નથી. હવે શું આ વિસ્તારને વિકાસની જરૂરત છે? કેમ કે મહાનગરપાલિકાનો દરજ્જો મળી ગયો છે, શું કહેશો તમે? વિકાસ તો બહુ સારું કરી રહ્યું છે. અત્યારે દેખાય જ છે કે બધા રોડ રસ્તા બહુ જ સારા બની રહ્યા છે. મારી સરકારને એટલી અપીલ છે કે જેવી રીતે ગાડી જે વ્યવસ્થિત ના ચલાવતા હોય તો કેમ મેમો આવે છે, એવી રીતે આટલા રોડ સરસ બન્યા છે તો કોઈ બી આજે જે ને તે બધું ખાય નહીં, ત્યાં જ્યાં ને ત્યાં થૂકે નહીં, જ્યાં ને ત્યાં કચરો ફેંકે નહીં. તો એવી બી કેમેરા લગાવો કે એના નામેથી પણ મેમો આવવા જોઈએ. તો આજે રોડ રસ્તાઓ પોતે ઓટોમેટિક સારા થઈ જશે. અને સફાઈ માટે તો બોલવું જ નથી. બસ એ ઓસ્લો સર્કલ છે કે જે વ્યવસ્થિત હોવો જોઈએ, ત્યાં મેન બધા લોકો ત્યાં જ આવે જાય છે વધારે પડતા. જે કાઠમાંડુ ફેંકી દીધું છે એ જગ્યા પેલી વ્યવસ્થિત થઈ જવી જોઈએ. જી, ચોક્કસથી ગાંધીધામ મહાનગરપાલિકાને વિકાસના દ્વાર ખુલી ગયા છે અને વિકાસ ક્યારે પૂર્ણ વિરામ નથી હોતો, વિકાસ અવિરત ચાલુ જ હોય છે. જેટલો વિકાસ થાય એનાથી બમણો વિકાસ થવો જોઈએ. આપણે લાસ્ટ એક ક્વેશ્ચન તમારી પાસેથી એક જાણવાનો પ્રયત્ન કરશું. વિકાસ અવિરત થતો જ હોય છે, જે પણ ચૂંટાઈને આવે એના પછી જે પણ ચૂંટાઈને વિકાસ કરવી એની ફરજ છે, થોડીક લોકોની પણ ફરજ છે. ક્રાઇમની દ્રષ્ટિએ પણ લોકોની ફરજ છે જાગૃતિ લાવવા માટે. સફાઈ, પાણી, રોડ, રસ્તા, ક્યાંક તમે શું કહેશો? શું સલાહ આપશો? શું જરૂરત છે જાગૃત થવા માટે મહાનગરપાલિકા અને મતદારોને? આજે જ્યારે મહાનગરપાલિકા બની છે ત્યારે આપણે જાગૃત થવું પડશે કે ભાઈ આપણે કેવી રીતે સહકાર આપીને, ખાલી નગરપાલિકા કે મહાનગરપાલિકાની જવાબદારી કે ઓફિસરની જવાબદારી નથી હોતી. આપણો પણ કર્તવ્ય છે કે આપણે શહેરના વિકાસ માટે સાથે રહીને જે સફાઈ અભિયાન છે, રોડ રસ્તા છે, આજે રોડ બને છે એ ક્વોલિટી કેવી બને છે એના માટે આપણે જાગૃત થવું પડશે. આપણે બન્યા પછી કહીએ કે ભાઈ રોડ ખરાબ બની ગયા
उसने ऐसा कर दिया, वो नहीं। आप उसी टाइम खड़े रहो, आपके घर के सामने रोड बन रहा है, आप खड़े रहो, क्वालिटी खराब है तो आप ऑफिसर को बोलो। इस तरह से हर एक चीज में, पानी आ रहा है, पानी बह रहा है तो अपन घर में सो रहे हैं, उस तरह का नहीं होना चाहिए। आज पानी की कमी सब जगह है, अगर हम लोग उस पर ध्यान नहीं देंगे तो ये हमारी गलती है। तो इस तरह से हर एक चीज में जब तक पब्लिक का साथ और सहकार नहीं होगा तब तक विकास संभव नहीं है। और आने वाले समय में अगर हम सब साथ में मिलकर चलेंगे तो निश्चित रूप से भारत का विकास निश्चित रूप से आगे बढ़ेगा, ये हम आशा रखते हैं। जी ચોક્કસથી ગાંધીધામ મહાનગરપાલિકાનું આ 7, 8, 9 વોર્ડ વિસ્તાર જેના રહીશોએ ઘણી બધી આશા પણ વ્યક્ત કરી છે। મહાનગરપાલિકા બન્યા પછી વિકાસના દ્વાર પણ ખુલી ગયા હોય છે। લાસ્ટ એક અપીલ લોકોને, આપણે ટીવીના સામે બેસીને અથવા વોટ્સઅપના માધ્યમથી નેતાઓ પર આક્ષેપ કરતા હશું, પણ પહેલે આપણી જવાબદારી છે કે જે દિવસે મતદાન હોય તે દિવસે બહોળી સંખ્યામાં આપણે યોગ્ય વ્યક્તિને યોગ્ય સ્થાન પર બેસાડીશું, પછી જ આપણે એની પાસેથી સવાલ કરી શકશું કે મેં મત આપ્યો છે, મારા ગામનો, મારા શહેરનો અને મારા વિસ્તારનો વિકાસ થવો જોઈએ। પહેલા આપણને જાગૃત થવાની છે, પછી આપણે કોઈ પર આક્ષેપ કરી શકશું। નિતેશ ગોર, કચ્છ કાનૂન ક્રાઇમ, ગાંધીધામ। વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો। જ્યોતિષી શંકર ગોર। સંપર્ક કરો 9909602928। એડ્રેસ નોંધી લેશો, ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ। શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો। આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ। અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો। મુંબઈ, દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ। અમારું સરનામું નોંધી લેશો, શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર। સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ। મોબાઈલ નંબર 9769781930, 9082438586। તો તમે રાહ કોની જુઓ છો?
આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.